અરે ગુરુદેવ, ઘણા દિવસ થઈ ગયા આપણે યજ્ઞ નથી કર્યો, તો આજે આપણે યજ્ઞ કરી નાખીએ. ચાલો ચાલો તારા અગ્ને સ્વાહા, યજ્ઞ સ્વાહા, યજ્ઞ સ્વાહા, યજ્ઞ સ્વાહા, યજ્ઞ સ્વાહા, યજ્ઞ સ્વાહા, ભાગો ભાગો ગુરુ મહારાજ ભાગો. अरे मामा, सारा में सारी गाने वाली को बुलाओ. अभी हाथ बुलाओ, गाने वाले हाजिर थाओ. अरे मामा, हाँ भाड़ा, गाने वाले को सारा में सारा इनाम दे दो. अभी हाल आपी दो. तिजोरी चाहिए बनावा आपी रे. अरे मामा, गुरुदेव ने बोलो. गुरुदेव हाजिर थाओ. गुरुदेव ने प्रणाम. અરે દુર્યોધન, આપણું મહાભારતનું યુદ્ધ કેમ ચાલી રહ્યું છે? અરે આપણું 18 દિવસનું યુદ્ધ તો બરાબર ચાલી રહ્યું છે, પણ યુદ્ધ કરવા તમારે જવાનું છે. કાંઈ ચિંતા કરીમાં, હું હાલ જ યુદ્ધ કરવા જાઉં છું. બરાબર છે મામા. આપણે સોનાનું સિંહાસન લેવાનું છે અને હું કઈક દિમાગમાં આઈડિયા વિચારી અને કઈક તને કહીશ. એક નવી આઈડિયા મને પૂછ્યો છે. કાંઈ નહીં, તમે વિચારીને રાખો. કાંઈ વાંધો નહીં.
હા હે સચિવાનંદ પાલ ચરવે રાજદૂત ગણાઓ પ્યારા રાજની સે પ્રીત કરી રાજાની સે પ્રીત કરી હે તુજને જણાઓ પ્યારા गौ ब्रह्मण पति पाल में राजा गौ ब्रह्मण पति पाल में राजा आनंद आनंद वरसे थे आनंद आनंद वरसे थे थाय नहीं तो फान न गलियो थाय नहीं तो फान न गलियो रयत आनंद वरसे थे रयत आनंद वरसे थे गौशाळा ने कन्याशाळाમાં ગૌશાળા ને કન્યાશાળામાં આપનો જય જયકાર વરસે છે આપનો જય જયકાર વરસે છે અરે હા અત્યારે આપણા મહાભારતનું યુદ્ધ કેવી રીતે ચાલે છે બરાબર ચાલે છે ચાલ અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા
અરે બ્રાહ્મણ, આપ કોણ છો અને ક્યાંથી આવો છો? અરે મહારાજ, પાતાળ લોકમાંથી આવું છું અને રાક્ષસી નામની યજ્ઞ અમને કરવા દેતી નથી. અરે બ્રાહ્મણ, હમણાં જ હું તમારી સાથે અર્જુનને મેકલું છું અને તમારું દુઃખ દૂર કરી દઉં છું. બહુ સારું. અરે ભાઈ અર્જુન, તારે આ બ્રાહ્મણની સાથે લઈ તાડિકાને મારી અને તારે વેલાસર પાછું આવવાનું છે. બહુ સારું, ગુરુદેવ પાસેથી આજ્ઞા લેવી. અરે ગુરુજી, અત્યારે હું તાડિકા નામના દત્તને મારવા જાઉં છું. તે માટે તમે આ યુદ્ધ બંધ રાખજો 18 દિવસ. અરે હા અર્જુન, જા તું તાડિકા નામના રાક્ષસ સાથે યુદ્ધ કરવા જા અને ત્યાં સુધી આ યુદ્ધ હું બંધ રાખું છું. અને જો યુદ્ધ કરું ને તો મને બ્રહ્મ હત્યાનો પ્રાપ્ત થશે. અરે મામા, આ બાજે ના પૃથ્વી પાંડવોને કરવા માટે આ કરેલા 18 દિવસના યુદ્ધમાં પરાજય મારો છે, પાંડવોનો નહીં. પાંડવો કરતા સૈન્ય મારી પાસે જાજુ છે, ત્યારે પાંડવોમાં અર્જુન એક જ બાણાવાળી છે, ત્યારે મારી પાસે તો ત્રણ ગુરુ ભીષ્મ, મહારથી કર્ણ આવા બાણાવાળી હોવા છતાં પરાજય મારો. તેનું કારણ હવે મને સમજાય છે. તેને ગણું છું મારા, તેને તો છે પાંડવો પ્યારા. પતાઈમાં છે દુશ્મની પણ મનથી હિત ચાહનારા, નહીંતર ધોરણની આગળ પાંડવો કોણ બચારા. એક છે જો આચાર્ય તો પલમાં બતાવે સ્વર્ગના તારા. બરાબર છે ભાણા. તારા બતાવે સ્વર્ગના એ વાત કેવી સાચી છે, પણ વિજય સિદ્ધ કરવા હજી એક યુક્તિ બાકી છે. આવ, પાંડવોના વિનાશની વાત જે કઈ જાણતો હોય તે મને સત્વર બતાવ. તો સાંભળો છત્રપતિ દુર્યોધન, કૃષ્ણ અને અર્જુન અત્યારે પાતાળમાં ગયા છે અને બાકી રહ્યા 4 પાંડવ. તો તેની સામે 7 કોઠાનું યુદ્ધ આદરો અને જો લડવા આવશે તો ચારે ભાઈ માર્યા જશે. અમારામાં 7 કોઠા જાણે એવું કોણ? અરે હા, અરે ગુરુ દ્રોણ, બીજું કોણ? તો હમણાં જ ગુરુદેવને બોલાવી 7 કોઠા યુદ્ધ રચવાનું કહું છું. અરે હા, એ પુણ્યો એમ સીધી રીતે નહીં માને. જ્યારે ગુરુ દ્રોણ ભરી સભામાં આવે ત્યારે તેને માર્મિક શબ્દોનો પ્રહાર કરશો ત્યારે જ તે 7 કોઠા રચવા તૈયાર થશે. આ યુગને પંતે બહુ સરળ બતાવી, પણ એ તો કહે કે તું કોણ છે? અરે હા, હું એક ગરીબ બ્રાહ્મણ છું, તમારું હિત અને પાંડવોનો હિત ચાહનારો છું. હવે સામેથી ગુરુ દ્રોણ આવતા જણાય છે તો હવે હું રજા લઉં. બહુ સારું. હાલો હાલો. અરે કેમ દુર્યોધન, કયા વવળ વિચારમાં તું મને વ્યાકુળ બનાવી રહ્યો છે? અરે ગુરુદેવ, જેનો પક્ષ નિર્બળ હોય, જેના ઘરમાં ફાટફૂટ હોય, તે પુરુષનું મન વિહળ રહે એમાં નવાઈ શું છે? અરે દુર્યોધન, શું આપણામાંથી પાંડવોના કોઈ પક્ષપાતી નીવડ્યા છે? અરે એક નહીં અનેક. અરે એકનું તો નામ દે દુર્યોધન. નામ કોના દઉં? મનના દુઃખ તો મનમાં સમજી લઉં. આજકાલ મેં જોઈ લીધું છે કે યુદ્ધની અંદર પરાજય મારો છે, પાંડવોનો નહીં. અરે લોકોની માન્યતામાં સત્ય મને સમજાય છે. કહેવતમાં કીધેલ છે કે ઘર ફૂટે ઘર જાય છે. અરે દુર્યોધન, શું અમે પાંડવોના પક્ષપાતી નીવડ્યા છીએ? અરે ગુરુદેવ, જો એવું ન હોત તો પાંડવોના સાથી શ્રી કૃષ્ણ એક જ છે, છતાં તેમનો ભાવ દિવસોના દિવસો વધતો જાય છે. મારા પક્ષમાં તો તમારી જેવા અનેક છે, છતાં આટલી મારી નૌકા હોર મહાસાગરની અંદર ગોતા ખાય છે. નોટની શક્તિ તમારામાં તો મને કેમ ન અટકાયો? કરાવી યુદ્ધના બંધે નકામો છેદ ભટકાયો. તમે મારો જગતમાં મોઢું શું બતાવો? અરે દુર્યોધન, આ શબ્દ કોની સામે બોલાય છે એનું ભાન છે તને? શું ભાન?
નોતી ખબર કે પાંડવોથી હલકા પડશું અમે નોતી ખબર કે ડગાબા ધીમર છો તમે અરે શું અને ધન્યવાદ લેવે છે અરે એક વાર નહીં 1000 વાર અરે ગુરુદેવ જો ડગાબાદ ન હોત તો ન હોત પાંડવોની પરમાં જીવતા ન હોત દુર્યોધનની સામે થતા ન હોત તમારા હૃદય હેમમાં રહેતા તો પાંડવો કેદુના થઈ ચૂક્યા હોત ધૂળ ફાકતા અરે દુર્યોધન પાંડવોને ધૂળ ફાકતા કરનાર વિચારી જરા વિચાર કરી જો કીર્તનનો અવતાર પ્રભુ જાનો રખવાળ છે કોણ હણી શકે જેને સાથમાં જગપાલ છેજો આચાર્ય તો જગપાલ પોતે થરથરે હળવો પડો હાથ તો પાંડવો નીચાય મરે ત્રણ કેરા કંકાર છે દિક્પાલ થવું ડરતા ફરે મારવા ઈચ્છો આપ તો સાથ રહ્યો કૃષ્ણ બચારો શું કરે પણ નહીં પાંડવો રહ્યા છે તમારા અંતરે અને અપ્રિય થઈ પડ્યો છું હું એક તો મારા દુર્ભાગ્ય કે મને તમારી જેવા ગુરુ મળ્યા અરે આ શું છત્રપતિ દુર્યોધનની આંખમાં આંસુ. અરે દુર્યોધન તું રહીશ નહીં જો તને શંકા જાતી હોય કે મેં પાંડવોના પક્ષપાતી નીવડ્યા છે તો હું 7 કોઠાની રચના કરું છું કારણ કે 7 કોઠાની વિદ્યા કૃષ્ણ અને અર્જુન સિવાય કોઈ જાણતું નથી અને ઈ પાતાળમાં રોકાણા છે જો આ ચારે પાંડવ યુદ્ધ કરવા આવશે ને તો માર્યા જશે અને તારી મનોકામના સિદ્ધ થશે. શાબાશ ગુરુદેવ તો કોઠા કઈ રીતે રચવાના એ તમે મને સમજાવો તો સાંભળ દુર્યોધન પહેલો ભાષણનો બીજો લોહવદરનો ત્રીજો તાંબાનો ચોથો રૂપાનો પાંચમો સોનાનો છઠ્ઠો કોઠો સપ્ત ધાતુનો અને સાતમો કોઠો સાણ માટીનો છે. અરે હા ગુરુદેવ તમને જેમ યોગ્ય લાગે એ રીતે યોદ્ધાઓને નીમડી વાળો. અરે દુર્યોધન પહેલાને 100 દ્વાર બીજાને 200 ત્રીજાને 300 ચોથાને 400 પાંચમાને 500 છઠ્ઠાને 600 અને સાતમાને 700 દ્વાર દ્વારે દ્વારે 10,000 યોદ્ધા એક મહારથી આગળ અને એક ધજા આ રીતે કોઠાની નિમણૂક કરવાની છે તો સૌ કોઈ મળી તૈયાર થાય. બહુ સારું. તો સાંભળ શાબાશ ગુરુદેવ. ચાલે
અને યોદ્ધાની નિમણૂક પણ થઈ જાય તો હવે તું પાંડવોના પ્રતિકો દ્વારા જણાવી દે. બહુ સારું. કેમ મિત્ર કર્ણ ભોળા ભામકાને કેવો ફસાયો? અરે બરાબર ચડાયો મિત્ર. અરે હા મિત્ર, આ પાંડવ પક્ષમાં જણાય આ મેં તને પત્રિકા લખી આપી છે એ જલ્દી દે અને તું પાછો આવજો. કાંઈ વાંધો નહીં મિત્ર, હું અત્યારે જ જાઉં. દગાબાજ દુર્યોધને અંતે દગાના પાસા ફેંક્યા. મારો વીર ભરત જ્યારે અર્જુન સાથે પાતાળમાં ગયો છે તો પાછળથી આવા કોઠા યુદ્ધનું જ્ઞાન મેળવી
અને મને અરે હા ભીક્ષમ આ સત્તા કોઠા યુદ્ધનું કોણ નાટકું છે અરે આ મોટા ભાઈ આ વાત જ મેં પહેલી દાન સાંભળી છે. શેના કોઠા કેવા કોઠા આ વાત જ મેં પહેલી દાન સાંભળી. અરે સહદેવ ધીરે ધરવાની તું વાત કહે છે ધીરે ધરવા જાઉં છું પણ ધીરે ધરાતી નથી યુદ્ધની ચિંતા જીતમાંથી જાતી નથી સપ્ત કોઠા યુદ્ધ કેમ કરી જીતાય છે એ વૈજા કવરવના નિશાન રે વાવટા કરક્યા રે દેખે બનતે આપણા નિશાન વાવટા કરક્યા રે એ મોજ પિતા ગયા તે
અરે આ દાદાશ્રીને પ્રણામ. અરે આ બેટા તને મોટા ભાઈ શું કહે, તું હજી નાનો બાળ છો. અરે આ માતા વિના મોસાળમાં સંભાળ કોઈ લેતું નથી, એમ પિતા વિના કુટુંબીજનો સંભાળ કોઈ લેતું નથી. પ્રથમ જાણ્યો તો એવું આવે જ નહીં, ને દીકો મુખ આપને બતાવે જ નહીં. માટે લઈ અહીંથી ચાલ્યો જાવ. અરે ભાઈ ભીમચંદ, આ નિશાવડો નિશયને ચાલો ગયો તો તેને પાછો બોલાવો. અરે બેટા ઊભો રહે. અરે બેટા, હા દાદા. તું ઊભો રહે. તને ક્યાં ખબર છે કે મારી માથે ડુંગર તૂટી પડ્યા છે? તો સાંભળ હું કહું કે હા દાદા સંભળાવો. સુન લે લે તું બાંધુલા. હા દાદા. तुझने कहूँ सुवात, सुन ले रे तू बांधुला. હા દાદા. રાજ ગયો છે પાતાળ. અરે દાદા મુજબો શા માટે કર્યો? ધીરે કરીને હું આજતો દુખિયો થયો રે પાર. ભૂલે રે તું બાંધુલા. तुझने कहूँ सुवात, अपना दुख तड़ी कहूँ. હા દાદા જણાવો. तुझने कहूँ रे विस्तार, सुन ले तू बांधुला. હા દાદા. અરે બેટા અભિમન્યુ, હા દાદા. તારા પિતા પાતાળમાં ગયા છે બ્રહ્મદેવની રક્ષા કરવા માટે, અને પાછળથી કપટી કૌરવોએ 7 કોઠા યુદ્ધનું જ્ઞાન ફેંકલાવ્યું. અરે બેટા, આ યુદ્ધ આપણી સેનામાં કોઈ જાણતું નથી, માટે બીડું બનાવ્યું છે 7 કોઠાનું. 65 પાનનું બીડું બનાવ્યું છે અને સભામાં મૃત્યુ છે. અરે આ દાદા હમણાં હું તમારી ચિંતા દૂર કરી દઉં, પણ 7મા કોઠાની વિદ્યા હું જાણતો નથી. આહા. અરે હા મોટા ભાઈ, મારો જીવ તો ઘણો મોડો થાય છે, પણ જ્યાં તીર કાંટા ઉડવાના હોય ને મારું જોર કાંઈ ચાલે નહીં. જો ગદાએ ગદાએ યુદ્ધ કરવાનું હોય ને મન કુસ્તી યુદ્ધ કરવાનું હોય તો હમણાં હું બીડું ઝડપી લઉં. અરે બેટા, આ વાતથી તો મને આ દુઃખ થાય છે. તમે જુદાવતા પાંડવો ઈ બળ અમારું ક્યાં ગયું? અત્યારે કૌરવો પાડું જીત્યું, આજ અમારું થયું. આજ પાંડવ કુળમાં વિકતાનું પાણી ન રહ્યું. બસ કરો દાદા. દિલ્લા પુત્રમાં પાંડવ પુત્રના વિજય કર્યા જોર છે. ગૌરવ કરતા જગતમાં જાહેર અમારા જોર છે. પરાજયને પામશે પાંડવો રણ સંગ્રામમાં. હું જ બીડું ઝડપું છું કોઠા યુદ્ધનું આમાં. ઉત્તર તીર્ણમાં જઈ
કોઠો હું મારા શિરે લઉં છું. નથી કોઈ કૌરવમાં હું તરીકો મારેથી સાતમો કોઠો તોડીશ. મારી આ ગદા કેરા પ્રહાર. અરે આ કાકા સાતમો કોઠો સાળ માટીનો કહેવાય છે અને તે કોઠામાં પ્રવેશ્યા પછી ખરા કરીને ખેલ છે. અરે બેટા બેમાનનું તું ચિંતા ન કરીશ. સાતમો કોઠો મારા શિરે લઉં. શાબાશ કાકા તો હું હાલ યુદ્ધની તૈયારી કરવા જાઉં છું. બહુ સારું બેટા. અરે આ માતાજીને પ્રણામ. અરે બેટા, આજ તારું મુખ આટલું બધું લાલ કેમ છે? અરે આ માતાજી કૌરવ સાત કોઠાની યુદ્ધ આદર્યું છે અને આપણી સભાની અંદર કોઈ સાત કોઠા વિદ્યા જાણતો નથી. માટે મેં છ કોઠાની વિદ્યા મારા શિરે લીધી છે. માટે મને રણમાં જવાની રજા આપો માતાજી. અરે બેટા, આંખની કીકી સમાન આધાર તું મારો, કેમ કરી અળગો કરું કુંવર વીર તું મારો. અને બેટા, તંબુ ઉપર કાગ કળકળે છે અને સુકન માથા થાય છે, જેથી કરી તને યુદ્ધમાં તો નહીં જવા દો. અરે આ માતાજી કહે માતા તારા પેટે પુત્રને રણ જતા અટકાવશે તો કહે માતા આ ભારતનો ઉદ્ધાર ક્યારે થાય છે. માટે પુત્રને ધર્મ કાજે કપાવા દેવો. જો હોય વીર માતા તો પુત્રને ધર્મ બજાવજો. એક તો યુધિના જય સમારા મારે તારો નથી જવાનો મારે નથી જવાનો નથી જવાનો. એ તું તો સાંભળને મોરે માત રે હું તો યુદ્ધ જવાનો પરબાત રે. માતાજી ચિતને રડો કે રુદન ચિતને કરો. પણ તો જગતા એ પાતાળમાં ગયા અને એની સાથે માં મોહમાલ. પણ આવીને મુજ પાસે માંગશે એ રંગા લાયો ને મારો મારે રંગા લાયો ને મારો મારે અઠિયાનો ને. કે પિતા મુજ પાતાળે ગયા અને સાથે મામા ભોપાલ પણ આવે તુજને માગજે એ તારે કે જે તું મારા રે પ્રણામ રે ત્યારે કે જે તું મારા રે પ્રણામ રે. માતાજી ચિતને રડો કે રુદન ચિતને કરો. નગરથી ઉતરાયા વસે અને રોષે સુનિધાય. પણ આવીને મુજ પાસે માંગશે તો સાસુ લાગે મારો મારે સાસુ લાગે મારો અઠિલા
શત્રુ તણા ઘા પડે કેવો કરા નહીં ધરે આડો એનો યા કરે નહીં ધરે આડો એનો યા કરે માતાજી જીગને રડો કરો દાન જીગને કરો પણ બાળી પોષીને મેં તને મોટો કર્યો અને મેં ખૂબ લડાયા પણ દીકરા મેં આવું નહોતું જાણ્યું તમારી દૂધી પડી મારી દૂધી પડી પેટે રહ્યો અને તે ખૂબ કરાવી વેઠ પણ આજથી એમ જાણજે કે ન તો આયો તારા પેટ રે ન તો આયો તારા પેટ રે માતાજી જીગને રડો કરો દાન જીગને કરો લાવ આ બાળક આમ નહીં માને કચેરીમાં જઈને વાત કરો અરે ક્યાંની તમારી શૂરતા અને ક્યાંની તમારું બળ અને ક્યાંની તમારી બહાદુરી આજ મારો ભરતાર મારી સાથમાં નથી અને આજ મારા કુમળા ફૂલ જેવા દીકરાને યુદ્ધમાં જવા માટે ચડાવો છો આપ આટલા બધા શૂર યોદ્ધા છો આપ યુદ્ધ કરીએ કોઈ નથી ત્યાં જ મારા કુમળા બાળને તમે કહો છો કે યુદ્ધ કરવા જાઓ નિમારાયણ સમજો બાળકને મેળો કોને આપ્યો કોને આપ્યો મારું બાળક કાપો મારાયણ સમજો બાળકને મેળો કોને આપ્યો
પુત્રને યુદ્ધમાં જતા નહીં લાવો ને તો હું તો મરી જઈશ અને સ્ત્રી હત્યાનું પાપ તમને આપીશ. અરે ધીરજ રાખો, હું હમણાં જ બે ભાઈઓને બોલાવું છું. અરે આ દાદાજીને પ્રણામ. અરે બેટા બે ભાઈઓ, તારા યુદ્ધમાં નથી લાવવાનું, કારણ કે તારા માતા શ્રી કલ્પાન કરે છે. અરે આ મારી માતા ભલે કલ્પાન કરે, કારણ કે સ્ત્રીઓનો સ્વભાવ હોય છે. અને જો હું યુદ્ધે ન જાઉં તો મારા માત પિતા લાજે, મારા તાત અર્જુનનું નામ લાજે. માટે યુદ્ધ તો હું અવશ્ય દઉં. અને જો હું યુદ્ધ ન જાઉં તો બ્રહ્મહત્યા પાપ. અરે રે પ્રભુ, આ તો મોટું ધર્મ સંકટ આવ્યું, હવે શું કરું? અરે હા મોટા ભાઈ, એક રસ્તો છે. કહો કહો સહદેવ, જલ્દી કહો. અરે ઓતરા રાણીને તેડાવો. ઓતરા આવે તો અભિમાની વચ્ચે જવાનું માંડી વાળે. તો હાલ ને હાલ રત્ના રાયકાને બોલાવો. અરે હા મોટા ભાઈ, જો રત્ના રાયકાને બોલો. હે રત્ના રાયકા, હે રત્ના રાયકા, આ બાજુ આવજો. રાજમાં કામ પડ્યું તમારું. હે રત્ના રાયકા, આ બાજુ રાજમાં આવો. ધરામાં આવે હે રત્ના રાય.
અરે ભારતના તમને કઈ ઠપકો દેવા નહીં બોલાવ્યા. બોલો અમારી ઉપર અત્યારે મોટો ધર્મ સંકટ આવ્યું છે. મારી માથે અરે અમારી ઉપર. મારી માથે હા, તમારે વેરકનગર જવાનું છે હા હા અને એક જ રાતમાં ઓતરા વાવને તેડીને પાછું આવવાનું. એક જ રાતમાં એક જ રાતમાં. હા અને જો તમે એક રાતમાં પાછા આવો ને હા તો તમને 5 ગામ ઇનામમાં આપવાના છે. 5 ગામ 5 ગામ. અને તમારી પાસે હાંડ્યું કેટલી છે? હાંડ્યું હા. હાંડ્યુંનું શું કામ છે તમારે આપણે ઓતરા વાવને તેડવા જવાનું છે. હાંડ્યું તો મારે 1100 જેવી હાંડ્યું છે એમાંથી હારામાં હારી મારામાં હારી હા 500 જેવી છે ઈથી હારી પણ તમારે કામ શું છે એમ કહો ને આપણે કહું છું ઓતરા વાવને તેડવા જવાનું છે હા હા અને એક જ રાતમાં પાછો એક જ રાતમાં એક જ રાતમાં કોઈ વાંધો નહીં તારે બીજું શું તૈયાર થઈને ઉપડો જ તે તમે બરોબર હા વાંધો સમજો વેલાસર વિયાવને 5 ગામ ઇનામમાં આપવાના છે. કોઈ વાંધો નહીં. હા મને એક કામ કરો બોલો મને કઈક સરનામું લખી દો એમ ઉગાડી ફોર્મમાં લાવવાનું હા તે કાંઈ વાંધો નહીં હાલો અમે તમને ચિઠ્ઠી લખી દેવી લાવો હાલો આ એડ્રેસ ઉપર યાદ આવી વાંધો નહીં હો? હવે કોઈ બી લઈ હા તે વાંધો નહીં 50 ની નોટ ઉપર વ્યાજ. અરે બેટા મોડી રાત થઈ ગઈ છે તો રાત થઈ ગઈ ભલે માતાજી સારો સુઈ જાય. માં એ માં મને સપનું આવ્યું માં સાંભળ મારા સપનાની વાત. માને
કહું તું સાંભળ. તું તો સુઈતાને દીકરી મારી તારી રક્ષા કરે ના ભવાની. ભલે માતાજી. માં માં મને બીજું સપનું આવ્યું. માં સાંભળ મારા સપનાની વાત. રે માં બીજા ચોઘડિયાની રાત. મને સપનું આવ્યું મોરી માત. બીજા કોકડિયામાં આવું સપનું આવ્યું. અરે બેટા, તને અંધાપો આવ્યો હશે માટે તું સુઈ જા. ભલે માં. હા એ માં મને બહુ ભયંકર સપનું આવ્યું. માં સાંભળ મારા સપનાની વાત.